રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બીબી સ્વેન કાલે દિલ્હીની મુલાકાતે 2017ના ચૂંટણી લક્ષી આયોજનને લઈ કરાશે ચર્ચા. ભાજપ કારોબારીની બેઠક પૂર્ણ, કોંગ્રેસને જડમૂળથી ઉખાડી ફેંકવા અમિત શાહનું આહવાન. ભાજપ કારોબારીને લઈ ભરતસિંહના પ્રહાર કર્યો. ભાજપના નેતૃત્વમાં છે ખામી, અમિત શાહ ભૂલથી ભાજપનું ખીલેલું કમળનું છે ફૂલ. કચ્છના હરામીનાળા પાસેથી ઝડપાઈ પાકિસ્તાની બોટ, બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઈ બોટ. વલસાડ પોલીસ હેડક્વાર્ટર્સનો એએસઆઈ દારૂની ખેપ મારતા ઝડપાયો. કારમાં દારૂની કરતા હેરાફેરી. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ડોક્ટર્સને સ્પષ્ટ આદેશ, ડોક્ટર્સ દર્દીઓને જેનરિક દવાઓ આપવાનો રાખે આગ્રહ. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ. વડોદરામાં રાવપુરા વિસ્તારમાં જાહેરમાં જ પત્નીએ પતિની પ્રેમિકાની ધોલાઈ કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. રાવપુર પોલીસ સ્ટેશન બહારની આ ઘટના છે, જેમાં પત્ની અને બહેને પ્રેમિકાની જાહેરમાં ધોલાઈ કરી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વડોદરાના રાવપુરાનો આ વિડીયો છે, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. પત્ની અને બહેને પ્રેમિકાની જાહેરમાં ધોલાઈ કરી છે. મારામારીનો આ વિડીયો વાયરલ થયો છે. પ્રેમીની પત્ની અને બહેન બંને ધોલાઈ કરી છે. વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન બહારના આ દ્રશ્યો છે. વીટીવી પાસે જે એક્સક્લુઝિવ દ્રશ્યો છે, આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન બહાર જે ઘટના ઘટી છે, જેનો વિડીયો વાયરલ થયો છે. પ્રેમિકાની પતિની પત્ની અને બહેન દ્વારા ધોલાઈ કરવામાં આવી છે. જેની ધોલાઈ થઈ રહી છે તે પ્રેમિકા છે અને પતિના બહેન અને તેમની પત્ની દ્વારા આ પ્રેમિકાની ધોલાઈ કરવામાં આવી છે. મારામારીનો આ વિડીયો વાયરલ થયો છે. વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન બહાર આ ઘટના ઘટી હતી, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. માનુ, જે ઘટના સામે આવી છે, મારામારીનો જે વિડીયો વાયરલ થયો છે, એક પ્રેમિકાની ધોલાઈ કરી છે, પત્ની અને તેમની બહેને આ પ્રેમિકાની ધોલાઈ કરી છે. શા માટે આ ઘટના ઘટી અને ક્યારની આ ઘટના છે, કેવી રીતે સામે આવી? મનીષા, આજે આ વડોદરામાં વાયરલ થયો છે વિડીયો અને રાવપુરા પોલીસ સ્ટેશન બહારના વિડીયો છે. અહીંયા જે પ્રેમિકા છે ત્યાંથી પસાર થતી હતી ત્યારે જ પતિની જે પત્ની છે એને અને એની બહેન એટલે કે એની નણદ એટલે ભાભી અને નણદે બંને ભેગા મળી અને આ જે પ્રેમિકાની છે એની જાહેરમાં ધોલાઈ કરી છે અને એને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક જે આ પ્રેમ સંબંધ હતો એના કારણે જ આ પત્ની અને એની જે નણદ છે એ બંને આજે વિફર્યા અને એને રાવપુરા પોલીસ સ્ટેશન જોડે જ પકડી અને એને જાહેરમાં માર માર્યો છે. આ જે વિડીયો વાયરલ થયો છે, આ 1-2 દિવસની જ ઘટના છે અને એના કારણે આખો આ વિડીયો આજે વાયરલ થયો છે વડોદરામાં. ખાસ કરીને આજે પ્રેમિકા અને જે પ્રેમી છે એ અને આ પત્ની અને એની નણદ આ બધા જ રાવપુરા વિસ્તારના હોવાની આશંકા છે, કારણ કે આખો મામલો રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વિડીયો વાયરલ થયો છે અને આજે જે પ્રેમી છે એની પત્ની અને એની બહેને આ બંને ભેગા મળી અને પ્રેમિકાને જાહેરમાં ધોલાઈ કરી છે અને આ વિડીયો આજે વાયરલ થયો છે. મનીષા, બિલકુલ માનું, જાણવા માંગુ છું કેટલા સમયથી આ પ્રેમ સંબંધ હતો અને મારામારીનો જે વિડીયો વાયરલ થયો ત્યારબાદ પ્રેમિકા તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? મનીષા, પ્રાથમિક રીતે તો પોલીસે આખો મામલો થાળે પાડવા માટે પહેલા તો પ્રેમિકાને બચાવી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યારબાદ આખો મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ જે રીતે પત્ની અને એની નણદ બંને જે રીતે માર મારી રહ્યા છે, જોતા એવું લાગી રહ્યું છે કે લાંબા સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હશે અને એના આ પ્રેમ સંબંધના કારણે ઘરમાં પણ કંકાસ ચાલી રહ્યો છે. એના કારણે જ જે પ્રેમી છે એની બહેન અને એની પત્ની બંને આ રીતે જાહેરમાં જ પ્રેમિકાને પાઠ ભણાવવા માટેનો પ્રયાસ કર્યો છે. પરંતુ ત્યારબાદ હજુ પોલીસ સ્ટેશનમાં આ કોઈ નોંધ થઈ નથી. એ આખી ઘટના છે પ્રકાશમાં જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે આવી છે. પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે રાવપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જે માણસો છે એ આ મામલો થાળે પાડી રહ્યા છે, પ્રેમિકાને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ રહ્યા છે. એટલે બે દિવસ પહેલાની આ ઘટના હોવું અત્યારે હાલ પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. પરંતુ ત્યારબાદ સમાજમાં બેઇજ્જતી ન થાય એના કારણે પણ કદાચ ફરિયાદ કરવાનું ટાળ્યું હોય અને મામલો ત્યાં જ આંતરિક રીતે થાળે પડ્યો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. મનીષા, બિલકુલ માનું, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બીબી સ્વાન મંગળવારે દિલ્હી ખાતે ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીનો અહેવાલ લઈ બીબી સ્વાન દિલ્હી જઈ રહ્યા છે. દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી કમિશનરના અધ્યક્ષસ્થાને ચૂંટણી આયોગની મહત્વની બેઠક મળી રહી છે, જેમાં તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ હાજરી આપશે. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં મતદાર યાદી, ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લઈ ચર્ચા થશે, તો ચૂંટણી લક્ષી આયોજનને લગતા મુદ્દાઓ તેમજ ચૂંટણીમાં વીવીપેટના ઉપયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હિતલ, જે સમાચાર છે, મુખ્ય ચૂંટણી અધિકારી છે દિલ્હી જશે અને ત્યાં એક બેઠક કરી તમામ મુદ્દાઓ અંગે ચર્ચા થશે. ખાસ કરી કયા મુદ્દાઓનો સમાવેશ થશે? ખાસ કરીને સ્વાભાવિક છે કે મંગળવારના દિવસે મંગળવારથી દિલ્હીમાં 3 દિવસીય તમામ રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારીઓની બેઠક મળી રહી છે. ત્યારે ગુજરાતના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી બીબી સ્વાન પણ ત્યાં જવાના છે અને સ્વાભાવિક છે કે આ બેઠકમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેના તૈયારીઓના ભાગરૂપે રાજ્ય મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારીઓએ જે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની કામગીરી કરી છે તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે સાથે એક ઈવીએમ માટેનો જે વિવાદ ઉભો થયો છે ને એના કારણે વીવીપેટ ની પેટર્નનો ઉપયોગ કરવાની વાત છે, એ વાતના સંદર્ભે પણ ચર્ચા વિચારણા થશે. અને અંતે ઉલ્લેખનીય છે કે ગત લોકસભાની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી બેઠકમાં એક વીવી પેટર્નનો પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલો, તેના જે પરિણામો આવેલા તેના પરિપ્રેક્ષમાં પણ ત્યાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે સાથે દેશના મુખ્ય ચૂંટણી અધિકારી છે તેઓ પણ હવે નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે એમની જગ્યાએ એકે જ્યોતિ આવવાના છે, ત્યારે સ્વાભાવિક છે કે તેમનું એક ઇન્ટ્રોડક્શન પણ પ્રાથમિક તબક્કે થશે. એટલે ગુજરાતની વિધાનસભાને ચૂંટણીને લઈને સમગ્ર ફોકસ ગુજરાતના નિર્વાચન અધિકારીનું રહેશે અને કેન્દ્ર ચૂંટણી પંચ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવશે તે પ્રમાણે આગળ વધવાની વાત હશે. જી મનીષા. બિલકુલ હિતલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ચૂંટણી લક્ષી વાત કરી હતી. જીએસટી બિલ, એક દેશ એક ટેક્સ, તમામ પ્રકારના વેરાને એકત્રીકરણ કરતા જીએસટી બિલ અંગે પાવર પ્રેઝન્ટેશન સાથે પ્રદેશ કારોબારીના તમામ સભ્યોને સમજાવવામાં આવ્યું. નાણામંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જીએસટી અંગે માર્ગદર્શન આપ્યું. દરેક બૂથમાંથી કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવા માટેની આ ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી 150 થી વધુ સીટ જીતશે એવા વિજય સંકલ્પ સાથે કાર્યકર્તાઓ પોતાનો ક્ષણનો સમયનો સદુપયોગ કરીને પોતાનો પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ગુજરાતના તમામ બૂથમાંથી કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવાનું આહવાન કર્યું હતું. તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને મીડિયા સાથે વાતચીત કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ બૂથ સુધીનું અમારું આખું સંગઠન છે. એકમાત્ર એવી પાર્ટી છે કે બૂથ સુધી કાર્યકર્તાઓ અમારી પાસે છે. તો બૂથના સંમેલનો થાય, વિધાનસભા વાઇઝ થાય, ઝોન વાઇઝ અમિતભાઈ શાહ આવશે અને છેલ્લે નરેન્દ્રભાઈએ જે પ્રકારે કાયમ અગાઉ પણ ગુજરાત યુનિટે એ બૂથ કાર્યકર્તાઓનું સંમેલન, ચોક્કસ નક્કી કરેલા બૂથની જવાબદારી ધરાવતા કાર્યકર્તાઓનું સંમેલન આદરણીય પીએમ નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહના નેતૃત્વમાં અને એમની ઉપસ્થિતિમાં એક મોટું સંમેલન એ બૂથના કાર્યકર્તાઓનું અમે ભવિષ્યમાં કરીશું. સોમનાથ પહોંચેલા અમિત શાહે કારોબારીની બેઠક પૂર્ણ થતા ભગવાન સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને આ સમયે પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યા હતા અને ભગવાન મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથમાં આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો બીજો દિવસ હતો, ત્યારે આ બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
જીતુ વાઘાણી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા, જ્યાં પ્રદેશ કારોબારીમાં સીએમ વિજય રૂપાણીએ સંબોધન કર્યું કે 121 તો છે જ, પણ 150+ બેઠકો મેળવવાની છે. આગામી ચૂંટણીમાં જિલ્લા સ્તરેથી કાર્યની યોજના આવશે. 10 લાખ પેજ પ્રમુખોની રેલી કરવાની મારી ઈચ્છા છે. નવી દિશા અને ટેકનોલોજી સાથે આગળ વધવાનું છે. બદલાયેલા વાતાવરણમાં, બદલાયેલા સમયમાં વાતાવરણ ઊભું કરી આગળ વધવાનું છે. ચૂંટણીના સમયને રૂપાણીએ પતંગ રસિકો સાથે સરખાવ્યો છે. પતંગ પડી જાય તો પતંગ ઉડાવી શકાય નહીં. સોશિયલ મીડિયામાં લાખો લોકો યુપીમાં જોડાયેલા હતા. આપણા વિરોધીઓના ટોળા ઉતરશે. નવી પેઢીએ કોંગ્રેસનું રાજ જોયું નથી. આ ગુજરાતની નવી પેઢી એ દારૂના નશામાં, વ્યસનમાં બરબાદ ન થાય. દારૂમાં કુટુંબો બરબાદ થાય છે, હવે બંધ થાય. એટલા માટે દારૂબંધીનો કાયદો પણ આ રાજ્ય સરકારે કડક બનાવ્યો છે. દારૂ વેચનારા, પીઠા ચલાવનારાઓ, દારૂ કાઢનારાઓ, આ બધાને પણ કડકમાં કડક 10 વર્ષની સજા થાય એ પ્રકારની સરકારે વ્યવસ્થા કરી છે. વ્યસન મુક્ત ગુજરાત બને એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. ત્યારે હું એમ માનું છું કે આ પવિત્ર યાત્રાધામોએ હંમેશા ગુજરાત ઉપર આશીર્વાદ વરસાવીને ગુજરાતની 6.5 કરોડની જનતાને હંમેશા એમની રક્ષા કરી છે. ત્યારે આ પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતાના કાર્યક્રમ કરીને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ. ભાજપની કારોબારીની પૂર્ણાહુતિ થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં મિશન 150+ સંકલ્પ સાથે આ બેઠક પૂર્ણ કરાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારમાં સોમનાથ દાદાના દર્શન કર્યા, તો આ સાથે જ યાત્રાધામો પર સ્વચ્છતા અભિયાનની મુખ્યમંત્રીએ સોમનાથથી શરૂઆત કરાવી. સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતના 8 યાત્રાધામો પર ખાનગી એજન્સીઓ દ્વારા સ્વચ્છતા જાળવાશે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પહોંચ્યા છે, જે મિશન 150+ માટે જીતનો મંત્ર આપ્યો હતો. મહત્વનું છે, 2 દિવસથી સોમનાથમાં ભાજપની કારોબારી ચાલી રહી છે, ત્યારે સીએમ વિજય રૂપાણીએ સવારે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. આ સાથે જ સ્વચ્છતા અભિયાનના શ્રી ગણેશ સોમનાથથી જ કરવામાં આવ્યા હતા. ગુજરાતના 8 યાત્રાધામોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. આ સાથે જ 150+ ચૂંટણીમાં બેઠક મેળવવાની નેમ લેવામાં આવી હતી. આ સાથે મિશન 150+ માટે આ બેઠકમાં મંથન પણ કરવામાં આવ્યું હતું. અમિત શાહે પણ આ બેઠકમાં હાજરી આપી હતી. ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, સીએમ વિજય રૂપાણી, જીતુ વાઘાણી સહિતના તમામ લોકોએ 150+ મિશન માટે આ બેઠકમાં મંથન કર્યું હતું. કચ્છના હરામી નાળા પિલ્લર પાસેથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી બોટ મળી આવી હતી. મહત્વનું છે, થોડા સમય પહેલા પણ પાકિસ્તાની બોટ ભારતીય મરીન સિક્યુરિટીને મળી આવી હતી, જે બાદ ફરી એકવાર પાકિસ્તાની બોટ ભારતીય જળ સીમામાં ઘૂસી આવી હોવાની ઘટના સામે આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અલ્પેશ, થોડા સમય પહેલા જે એક બોટ મળી આવી હતી પાકિસ્તાની, ફરી એક વખત હરામી નાળા વિસ્તારમાંથી જે પાકિસ્તાની બોટ મળી આવી છે, આ અંગે માહિતી આપશો. મનીષા, વાત કરો તો કચ્છનો હરામી નાળા છે તે સુરક્ષાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અવારનવાર આ વિસ્તારથી પાકિસ્તાની બિનવારસુ બોટ મળવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર આજે હરામી નાળા પિલ્લર નંબર 1162 નજીક પાકિસ્તાની બિનવારસુ બોટ મળવાની ઘટના સામે આવતા બીએસએફ પણ ચોંકી ઉઠી છે. બીએસએફની બટાલિયન જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બિનવારસુ હાલતમાં પાકિસ્તાની બોટ મળી છે. હાલ બીએસએફે આ બોટનો કબજો લઈને આ બાબતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે રીતે હાલ ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ છે, તેવા સમયે આ પ્રકારે બિનવારસુ બોટ મળવાની ઘટના સામે આવતા ચોક્કસથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ હાલ બીએસએફ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ છે તે બોટ મામલે તપાસ હાથ ધરી રહી છે. જી મનીષા. બિલકુલ અલ્પેશ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે.
વડોદરામાં શાહિલ નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. શાહિલ નવરચના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં 4 મિત્રોની સજા આપવાનો ઉલ્લેખ કરાયો છે. પ્રાથમિક તપાસમાં નાણાકીય મામલે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. શાહિલે આઈપીએલના સટ્ટામાં નાણાં ગુમાવ્યા હતા. શાહિલે મિત્રોના પ્રેશરના કારણોસર આત્મહત્યા કરી હતી. ગોત્રી પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ત્યાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે અને એમાં 4 વ્યક્તિઓ પર એણે આક્ષેપો કર્યા છે અને એમાં મુખ્ય પ્રાઇમરી જે તપાસમાં જણાયું છે એમાં એવું છે કે એને થોડી આર્થિક સંકળામણ હતી એવી વિગતો અત્યારે પ્રાથમિક તબક્કે પોલીસની તપાસમાં મળી આવી છે. પોલીસે ડેડ બોડીનું પીએમ વગેરેની વિધિ પૂર્ણ કરી છે. એક તરફ રાજ્ય સરકાર દારૂબંધીના કાયદાને કડક બનાવવા માટે મથામણ કરી રહી છે અને બીજી તરફ પોલીસ કર્મી જ દારૂની ખેપ મારતો પોલીસના હાથે ઝડપાયો છે, જેને લઈ પોલીસની ખાખી પર ફરીથી એક વખત દાગ લાગ્યો છે. ઘટના બની છે વલસાડમાં. પોલીસ સ્ટેશનમાં ઉભેલો આ શખ્સ પોલીસ કર્મી છે, જેનું નામ છે જયંતિ પટેલ. જે પોલીસ કર્મીનું કામ રાજ્યમાં દારૂબંધીના કાયદાને કડક બનાવવાનું હોય છે, તે જ પોલીસ કર્મી આજે દારૂની હેરાફેરીમાં ઝડપાઈ ગયો છે. મહત્વનું છે, છેલ્લા 1 મહિનાથી દક્ષિણ ગુજરાત પોલીસની એક ટીમે દમણમાં ધામા નાખ્યા છે અને વિદેશી દારૂ રાજ્યમાં ન પ્રવેશે તે માટે મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે એક પોલીસ કર્મી જ દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. તો ઝડપાયેલા જયંતિ પટેલ પાસેથી પોલીસે રોકડ રૂપિયા 1,20,000 પણ જપ્ત કર્યા છે. મહત્વનું છે કે સુરત આરઆર સેલની ટીમ બાતમીના આધારે વલસાડ નજીક ગુંદલાવ નેશનલ હાઈવે પર ચેકિંગમાં હતી અને જે દરમિયાન પોલીસે શંકાના આધારે શંકાસ્પદ હાલતમાં એક કાર ઝડપી પાડી હતી. કારની તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો અને આ સમગ્ર મામલે વધુ પૂછપરછ કરતા દારૂની ખેપ મારનાર વ્યક્તિ પોલીસવાળો હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે આ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સેલની ટીમે રૂરલ પોસ્ટે વિસ્તારમાં જે એમટી શાખાના ડ્રાઈવર જયંતિભાઈને પોતાની ગાડી અલ્ટો સાથે કેસ કરેલો છે. મુદ્દામાલ 49,000નો છે, જે તપાસ અમને સોંપેલી છે, જેની કાર્યવાહી ચાલે છે. સમગ્ર રાજ્યમાં હાલ જ્યારે કેરીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કાર્બાઇડથી પકવવામાં આવતી કેરીઓનું પણ બજારમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા સુરતમાં કેરીના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્બાઇડમાં પકવવામાં આવતી કેરીઓ આરોગ્ય માટે હાનિકારક હોય છે, જેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ભટાર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી, જેમાં 800 કિલોથી વધુ કાર્બાઇડથી પકવેલી કેરીનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો હતો. તેમજ બિન આરોગ્યપ્રદ કેરી જપ્ત કરવામાં આવી હતી. સુરતની એસવી જૈન સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો. શાળા દ્વારા 1 લાખથી વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાને લઈ વાલીઓ રોષે ભરાયા હતા. વેસુ રોડ પર આવેલી શાળા બહાર 300થી વધુ વાલીઓ એકઠા થયા હતા અને હોબાળો મચાવ્યો હતો. તો વાલીઓને શાળા સંકુલમાં પ્રવેશવા દેવામાં નહીં આવતા વાલીઓ વધારે રોષે ભરાયા હતા. तो मैंने अपनी बात रखी. हम 10 साल से स्कूल में अपने बच्चों को पढ़ा रहे हैं. हम इतने फ्लेक्सिबल हैं. आपने जैसे मांगा जैसे किया हमने दिया. हमने क्वालिटी का भी कभी कहा नहीं है कि क्या मिल रहा है क्या नहीं मिल रहा है. उसके बावजूद अब जब गवर्नमेंट हमारे साथ है और उन्होंने ये डिसाइड कर दिया है कि हाईएस्ट पुलिस का स्ट्रक्चर इससे ज्यादा नहीं होना चाहिए, तो उसके बावजूद आप इतना चार्ज क्यों कर रहे हैं? जब तक सरकार का सही फैसला नहीं आ जाता, सरकार हमारे साथ है, जब तक स्कूल अपना सही डिसीजन नहीं देती, हम लोग फीस नहीं भरने वाले हैं. इसके लिए हमें कुछ भी करना पड़े, हम लोग को दिन रात यहाँ खड़े रहना पड़े, हम लोग खड़े रहेंगे. और स्कूल का फीस सरकार इस बार यहाँ के प्रिंसिपल को स्कूल का फीस तो कम करना ही पड़ेगा. મહીસાગરમાં થયેલા પેપર લીક મામલામાં તપાસ તેજ કરવામાં આવી છે. જાલોદ મૂન ખોસલા પ્રાથમિક શાળામાં તપાસ કરાઈ હતી. આરોપી રમણ પ્રજાપતિને લઈ પોલીસ પ્રાથમિક શાળા પહોંચી હતી, જ્યાં શાળામાં તપાસ કરાઈ હતી. મહીસાગર એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જો કે તપાસ બાદ અનેક ખુલાસા થવાની શક્યતા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. પ્રમુખ પદે શિવલાલ બારસિયાની નિમણૂક થઈ છે. ઉપપ્રમુખ પદે પાર્થ ગણાત્રાની નિમણૂક કરાઈ છે. કારોબારી સભ્યમાં વીપી વૈષ્ણવની નિમણૂક કરાઈ છે. સમીર શાહે પોતાની જ પેનલના સભ્યોને પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવ્યા છે.
નંબરની ટર્મ 3 વર્ષની છે, એ 3 વર્ષની ટર્મ આ બે વ્યક્તિ વારાફરતી શેર કરે કે 1.5 વર્ષ સુધી શિવલાલભાઈ બારસિયા પ્રમુખ રહે અને બાકીના 1.5 વર્ષ વીપી વૈષ્ણવ પ્રમુખ રહે. એટલે અત્યારે શિવલાલભાઈ પ્રમુખ થયા છે. આના માટે પ્રેફરન્સ કોણ પહેલા આવે કે પહેલા આવે કે પહેલા 1.5 વર્ષ કોણ રાખે, એના માટે એ લોકોએ સંપૂર્ણ સત્તા મને આપી દીધી હતી કે સમીરભાઈ કે ફાઇનલ. મારા માટે ફરીથી આ ટફ ચોઈસ હતી, છતાંય એક ડિસિઝન તો મારે લેવાનું છે. એટલે શિવલાલભાઈ બારસિયા પહેલા 1.5 વર્ષની કામગીરી સંભાળશે અને બાકીના 1.5 વર્ષની કામગીરી વીપી વૈષ્ણવ સંભાળશે. આગામી જે કાંઈ અમારે 5 વર્ષથી હું સમીરભાઈની નીચે જ કામ કરેલું છે અને એક એવું કહેવાતું કે અમે એના હનુમાન હોય, કામગીરી એ રીતે કરેલી છે અને શું શું કરવાની બાકી છે એ અમે એની ઉપર ફોકસ કરશું. પેલું આપને જણાવું કે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર 2018 અમે કરવાના છીએ. છેલ્લા 5 વર્ષમાં જે કામગીરી થઈ છે એ જ કામગીરીને એ જ સ્પીડથી કરતા વધારે પણ સ્પીડથી કામગીરી અને રાજકોટનો વિકાસ કેમ થાય, વેપારી અને ઉદ્યોગકારોના પ્રશ્નોને યોગ્ય વાચા આપી અને યોગ્ય સ્તરે એનું નિરાકરણ કેમ લાવી શકાય, એ અમારો મેઇન એમ હશે. દિલ્હીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. એકાએક જ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને ભારે વેગ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના પગલે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ આજે ગરમીથી કેટલાક અંશે રાહત મળી છે, કારણ કે સવારથી જ આકાશમાં આછા આછા વાદળ છવાયેલા રહેતા ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. આપણે ત્યાં બાળકનો જન્મ થાય કે પછી કોઈના લગ્ન નક્કી થાય ત્યારે લોકો ખુશીથી મીઠાઈ વહેંચતા હોય છે, પરંતુ રાજકોટમાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. જી હા, રાજકોટના એક યુવાને છૂટાછેડાની ખુશી મનાવી હતી અને આ ખુશીમાં તેને પરિવારજનો અને મિત્રોને પેંડા વહેંચ્યા હતા. આ સાથે પેંડાના બોક્સ પર લખ્યું હતું છૂટાછેડાના હરખના પેંડા. રિંકેશ રાજ નામના યુવાનના 2 વર્ષ પહેલા લગ્ન થયા હતા, પરંતુ પતિ પત્નીના વારંવાર ઝઘડાને કારણે છૂટાછેડા લેવામાં આવ્યા. ત્યારબાદ આ યુવાને છૂટાછેડાની ખુશી આ રીતે મનાવી હતી. એક તરફ રાજ્ય સરકાર સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્માર્ટ સિટીની વાતો પોકળ સાબિત થઈ રહી છે, કારણ કે એમસીની આધુનિક વેબસાઇટ જ અપડેટ નથી. આ વેબસાઇટ પર 42 વિભાગ પૈકી 11 વિભાગોની માહિતી હજુ જૂની જ યથાવત છે. આ વેબસાઇટ પર નિવૃત્ત અને બદલી થયેલા અધિકારીઓના નામ હજુ પણ યથાવત છે, એટલે કે છેલ્લા 1 વર્ષથી આ વેબસાઇટ અપડેટ કરવામાં નથી આવી. એક કિસ્સામાં તો નિધન થયેલા અધિકારી એમસીની વેબસાઇટ પર અધિકારી વિભાગના વડા તરીકે કાર્યરત છે અને આ અધિકારીનું નિધન થયું તેને પણ 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. મહત્વનું છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી બાદ આ વેબસાઇટ તેની બદલી કરવામાં આવી નથી. તેથી સ્માર્ટ સિટીની વાતો કરતી સરકારના દાવા તદ્દન નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદ આવી રહેલા નિવૃત્ત આઈપીએસ ડીજી વણજારાના સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે. જાહેર નાગરિક સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી આ અંગેની માહિતી આપવામાં આવી હતી. સોમવારે ડીજી વણજારાનું સ્વાગત કરવા માટે એક રેલી યોજવામાં આવશે. શહેરના જગન્નાથ મંદિરથી શરૂ થનારી આ રેલી ટાગોર હોલ પાલડી ખાતે પૂર્ણ થશે. આ રેલીમાં તમામ સમાજના લોકો જોડાશે. તો 100 મહિલાઓ કેસરી સાફા પહેરી વણજારાના રથની આગળ ચાલશે. ઉપરાંત દરેક સમાજના અગ્રણીઓ તેમજ ઉદ્યોગપતિઓ દ્વારા પણ ડીજી વણજારાનું સ્વાગત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે, નિવૃત્ત આઈપીએસ અધિકારી ડીજી વણજારા રાજ્યમાં અલગ અલગ સમાજના લોકોને મળી રહ્યા છે, ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોઈ રાજકીય પક્ષ જાહેર કરે તેવી સંભાવના જોવા મળી રહી છે. અમે દરેક રાષ્ટ્રવાદી નાગરિકો ભેગા થઈને એક જાહેર નાગરિક સન્માન સમિતિ અમદાવાદ બનાવી છે અને એક અમદાવાદમાં જે પ્રેરણારૂપ પુરુષ છે આ બાબતમાં આ વિષય ઉપર જે પ્રથમ મારો દેશ પછી હું એવા શ્રી ડીજી વણઝારાને ની મહારેલીનું આયોજન કર્યું છે. વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા રાજ્યના ડફેર સમાજના લોકોને આજે અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા અને સરકાર તરફથી તેમને કેવી સહાય મળે છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડફેર સમાજ વર્ષોથી સીમાડાની રક્ષા કરવાનું કામ કરે છે, પરંતુ આ સમાજ સ્થાયી ન હોવાને કારણે તેને અનેક મુશ્કેલી પડે છે.
અમદાવાદમાં 17 વર્ષથી કાર્યરત સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા રાજ્યમાં 3 કેન્સર હોસ્પિટલ શરૂ કરવામાં આવશે, જેમાં ગાંધીધામમાં 15 બેડ, અમદાવાદમાં 6 બેડ અને વડોદરામાં 70 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે, જ્યાં એક જ છત નીચે કીમોથેરાપીથી લઈ રેડિયેશન થેરાપી આપવામાં આવશે. આ હોસ્પિટલ દ્વારા દર્દીને હોમ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવશે. આ માહિતી અમદાવાદમાં શરૂ થઈ રહેલી કેન્સર હોસ્પિટલના ડોક્ટર દ્વારા આપવામાં આવી છે. આ સાથે જ આ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતમાં દર વર્ષે 10 લાખ કેન્સરના કેસ નોંધાય છે, જેમાંથી 6% દર્દી ગુજરાતના હોય છે. ત્યારે કહી શકાય ગુજરાતમાં કેન્સરના વધતા દર્દી ચિંતાનું કારણ છે. કેન્સરનો વ્યાપ વધતો જોતા અને કેન્સરની જે કોમ્પ્લિકેટેડ ટ્રીટમેન્ટ આસ્પેક્ટ જોતા એવી આવશ્યકતા ઊભી થઈ કે મોસ્ટ मॉडर्न हॉस्पिटल जो ઊભી કરીએ विशेष કરીને खाली कैंसर माटे तो इट विल बी बेटर. विश्व के जितने भी कैंसर पेशेंट हैं उसमें 7.5% पेशेंट जो हैं वो इंडिया में हैं और इंडिया में हर साल मोर देन 1 मिलियन केसेस ऑफ न्यू कैंसर केसेस आर डिटेक्टेड, जिसमें से 6% जो पेशेंट हैं वो गुजरात से हैं. સોશિયલ મીડિયામાં ભાવનગરના એક શિક્ષકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈ વિવાદ ઉભો થયો છે. જો કે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ શિક્ષકના ડાન્સમાં એવો તો શું વિવાદ થઈ ગયો કે લોકો તેના પર ટિપ્પણી કરી રહ્યા છે. ડાન્સમાં મસ્ત શિક્ષકો અને વિદ્યાર્થીઓ. ફેરવેલ પાર્ટીમાં શિક્ષકે કર્યો નાગિન ડાન્સ. શિક્ષકના ડાન્સથી ઊભો થયો વિવાદ. સોશિયલ મીડિયામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ આજકાલ ચર્ચામાં છે. પ્રોફેસર એચ.એલ. ચાવડાએ વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરતા લોકો આપી રહ્યા છે ગુરુ શિષ્યની દુહાઈ. પરંતુ સવાલ એ છે કે આ વિડીયોમાં એવું તો શું ખોટું થઈ ગયું છે જેના માટે એકવાર આખી ફરીથી જોઈ લઈએ. આપ વિડીયોમાં જોઈ શકો છો કે અહીં નાગિન ડાન્સ ચાલી રહ્યો છે, જેમાં પ્રોફેસર એચ.એલ. ચાવડા પણ વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરી રહ્યા છે. અહીં ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ સાથે શિક્ષક પણ ડાન્સમાં મગ્ન જોવા મળી રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને ખોટો મેસેજ ફરતો કરવામાં આવી રહ્યો છે અને આ ડાન્સમાં અશ્લીલતા શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આગામી 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ. આ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદમાં કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ત્યારે એએમસીએ નિર્ણય કર્યો છે કે આ ઉજવણી જલસા રૂપે કરવામાં આવશે. ત્યારે ગુજરાતનો સ્થાપના દિવસ કેવી રીતે એએમસી ઉજવશે, જોઈએ આ રિપોર્ટમાં. ગુજરાત રાજ્યનું 67મા સ્થાપના દિવસ આગામી 1 મેના રોજ ઉજવાશે, જેની રાજ્ય કક્ષાની ઉજવણી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે થશે. આ ગુજરાત ગૌરવ દિનની ઉજવણી સતત 7 દિવસ સુધી કરવામાં આવશે. આ કાર્યક્રમની શરૂઆત 24મી એપ્રિલથી રિવરફ્રન્ટના ઇવેન્ટ ગ્રાઉન્ડથી થશે, જે માટે રિવરફ્રન્ટ પર થીમ બેઝ લેઝર શો, આતશબાજી, વિવિધ પ્રદર્શન, મ્યુઝિકલ શો, એલઈડી પતંગ સ્પર્ધા, બોટિંગ સ્પર્ધા અને નાઇટ મેરેથોન સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ કરોડોના ખર્ચે પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓના હસ્તે કરવામાં આવશે. આવા કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભવ્ય આતશબાજી છે, લેસર શો છે, એલઈડી, કાઇટ ફ્લાઇંગ તથા ગુજરાત ગૌરવ દોડ, નાઇટ મેરેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક નજર કરીએ એક સપ્તાહ સુધી યોજાનારા કાર્યક્રમોની વિસ્તૃત યાદી પર. 24 થી 28 એપ્રિલ સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી 100 થી વધુ હેન્ડીક્રાફ્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા, બાળકોના ફેશન શો, પપેટ શો અને 25 થી વધુ ફાસ્ટ ફૂડ, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી વાનગીઓ હશે. 24 થી 26 એપ્રિલ સાંજે 7 થી રાત્રે 10 સુધી
શહેરના પ્રખ્યાત મ્યુઝિકલ બેન્ડ તથા ખ્યાતનામ કલાકારો દ્વારા ડાન્સ અને સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો 27 અને 28 એપ્રિલ સાંજે 7 થી રાત્રે 10 સુધી વિશાળ LED સ્ક્રીન પર લોકપ્રિય બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મ શો યોજવામાં આવશે. તો 30 એપ્રિલે સાંજે 5:30 થી 6:30 વાગે NID પાછળ રિવરફ્રન્ટ ખાતે વિવિધ પ્રકારની 30 થી વધુ બોટની નદીમાં સ્પર્ધા યોજાશે અને રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ગુજરાત સરકારની વિવિધ થીમ ઉપર મ્યુઝિકલ લેઝર શો યોજાશે. આમ 7 દિવસીય રિવરફ્રન્ટ પર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.